નમસ્કાર, સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝમાં અને હું છું આપની સાથે જિજ્ઞાસા। બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે જયંતિ ભાનુશાળી હત્યા કેસ મામલે, તેના પર નજર કરીએ। બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા મામલે મહત્વના સમાચાર મળી રહ્યા છે। એરપોર્ટ પરથી એસઆઈટીએ છબીલ પટેલની ધરપકડ કરી છે। અમેરિકાથી આવતી ફ્લાઇટમાં એરપોર્ટથી છબીલ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે। હત્યાકાંડના કાવતરા મુદ્દે રિકન્સ્ટ્રક્શન કરાવે તેવી પણ હાલ પૂરેપૂરી શક્યતા રહેલી છે। એસઆઈટી છબીલ પટેલને કોર્ટ સમક્ષ પણ રજૂ કરશે। બહુચર્ચિત જયંતિ ભાનુશાળી હત્યા મામલે આટલા સમયથી છબીલ પટેલ ફરાર હતા, જો કે એરપોર્ટ પરથી આજે એસઆઈટીએ તેમની ધરપકડ કરી લીધી છે। અમેરિકાથી આવેલી ફ્લાઇટમાં એરપોર્ટથી તેઓને ઝડપી લેવામાં આવ્યા છે અને હવે એસઆઈટી છબીલ પટેલને કોર્ટ સમક્ષ રજૂ કરે તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે। હત્યાકાંડના કાવતરા મુદ્દે રિકન્સ્ટ્રક્શન પણ કરવામાં આવી શકે છે। એસઆઈટી હાલ છબીલ પટેલને કોર્ટ સમક્ષ પણ હાજર કરી શકે છે। એડીજીપી એસઆઈટી આશિષ ભાટિયાએ પત્રકાર પરિષદ પણ યોજી હતી અને જયંતિ ભાનુશાળી હત્યા મામલે નિવેદન આપ્યું। ગુના બાબતે પૂછપરછ કરાઈ રહી છે તેમ પણ જણાવ્યું છે। ગુના કઈ રીતે બન્યા તેની પણ પૂછપરછ કરવામાં આવશે। છબીલ પટેલની ધરપકડ બાદ હવે તેઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે। છબીલ અને સિદ્ધાર્થ પટેલની જે પ્રકારે પૂછપરછ કરવામાં આવી રહી છે, ભુજના એક વધુ રાજકારણીનું નામ સામે આવે તેવી પણ હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। જોકે છબીલ પટેલની અત્યારે પૂછપરછ એસઆઈટી દ્વારા ચાલી રહી છે। પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ઘટસ્ફોટ પણ થયો છે। છબીલ પટેલ ન્યુયોર્કથી આવતા હતા ત્યારે એસઆઈટી દ્વારા તેઓને ઝડપી લેવામાં આવ્યા છે। અત્યાર સુધી ન્યૂ જર્સીમાં છબીલ પટેલ રહેતા હતા। પૂછપરછમાં આ તમામ બાબતો બહાર આવી છે। ભુજ કોર્ટમાં વધુ રિમાન્ડ માટે લઈ જવામાં આવ્યા છે। છબીલ પટેલની ઝડપી લઈ સામાન પણ ચેક કરવામાં આવ્યું છે। સાથે જ છબીલ પટેલને ગુના બાબતે પૂછતા તેઓએ કબૂલાત પણ કરી છે। છબીલ પટેલ ન્યુયોર્કથી આવતા હતા ત્યારે એસઆઈટી દ્વારા તેઓને પકડી પાડવામાં આવ્યા છે। પૂછપરછ પણ હાથ ધરાઈ। પૂછપરછમાં આ વાતનો સ્વીકાર પણ કર્યો છે છબીલ પટેલે કે તેઓ ન્યૂ જર્સીમાં રહેતા હતા। સાથે જ અન્ય એક આરોપી મનીષા ગોસ્વામીની શોધખોળ હજુ પણ ચાલુ છે। રાજકીય અદાવતમાં આ હત્યાનું તપાસમાં બહાર આવ્યું છે। રિમાન્ડ મળ્યા બાદ ઊંડાણપૂર્વક વધુ પૂછપરછ પણ હાથ ધરવામાં આવશે। પૂછપરછના આધારે બાકીના પુરાવા પણ કબજે કરવામાં આવશે। જો કે અન્ય એક આરોપી મનીષા ગોસ્વામીનું નામ પણ પહેલાથી જ ચર્ચામાં છે, તેને શોધવા માટે પણ તજવીજ હાથ ધરાઈ છે। છબીલ પટેલને શોધવામાં 64 દિવસથી પોલીસ લાગેલી હતી અને આખરે તેમાં સફળતા મળી છે। છબીલ પટેલ અને મનીષા સતત સંપર્કમાં રહેતા હતા। છબીલ પટેલનો હત્યામાં મુખ્ય રોલ બહાર આવ્યો છે અને આજ અંગે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા વિશાલ પાસેથી। વિશાલ, એસઆઈટી દ્વારા છબીલ પટેલની ધરપકડ કરી લેવામાં આવી છે, પૂછપરછ પણ કરવામાં આવી છે, શું વધુ માહિતી મળી રહી છે? જે રીતે સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે એની અંદર હત્યાના કૌભાંડની અંદર છબીલ પટેલના ધરપકડ બાદ જ ગણતરીના કલાકોની અંદર એક ઘટસ્ફોટ થયો છે, જેમાં તેણે પોતે પ્રાથમિક તપાસની અંદર પોતે સ્વીકાર્યું છે કે તેણે આજે જયંતિ ભાનુશાળી હત્યા કેસ છે તેમાં તેનો સૌથી મહત્વનો રોલ છે અને તેણે પોતે જ આ ષડયંત્ર ઘડ્યું હતું। તો મહત્વની વાત છે જે રીતે સમગ્ર કૌભાંડને હાથ ધરવામાં આવ્યું હતું, જયંતિ ભાનુશાળી કે જે પોતે ભાજપના પૂર્વ ધારાસભ્ય હતા અને સાથે જ છબીલ પટેલ કે જે અબડાસાના ભાજપના નેતા હતા, આ બંને બાબતને લઈને ક્યાંક ને ક્યાંક જે તે બંને વિરોધાભાસ ઉભા થયા હતા, ઝઘડા થયા હતા અને તકરારો ચાલતી હતી। સાથે જ જે રીતે મનીષા ગોસ્વામી કરીને જે યુવતી છે તેણે જયંતિ ભાનુશાળી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવી હતી અને તેનાથી છબીલ પટેલ ક્યાંક ને ક્યાંક પરેશાન રહેતા હતા। સાથે જ એ ઘટના બાદ દિલ્હીની અંદર બળાત્કારની જે ફરિયાદ નોંધાઈ તે ફરિયાદને લઈને તે પરેશાન થઈ ગયા હતા અને વધારે હેરાન થયા હતા અને એટલા માટે તેમને એવું થયું હતું કે તેમના પર હજી પણ વધારે કેસ થશે અને તેમને પરેશાન થવું પડશે। પૈસાનો પણ વધારેમાં વધારે વ્યય થઈ રહ્યો હતો, એટલે આખરે કંટાળીને તેમણે જયંતિ ભાનુશાળીની હત્યાનું પૂર્વ આયોજિત કાવતરું રચ્યું હતું અને તેમણે શાર્પ શૂટરનો કોન્ટેક્ટ કર્યો હતો, જેની અંદર તમામ ષડયંત્ર ગોઠવવામાં આવ્યું હતું। આ ષડયંત્રની અંદર જેટલી જવાબદારી જેટલો રોલ છબીલ પટેલનો હતો તેટલો જ રોલ ક્યાંક ને ક્યાંક મનીષા ગોસ્વામીનો પણ હોય તેવું અત્યારે હાલમાં તપાસ દરમિયાન બહાર આવી રહ્યું છે। ત્યાં પોલીસ કહી રહી છે કે જે રીતે મનીષા ગોસ્વામી છે તે પણ આ કેસમાં બરાબરની ભાગીદાર છે અને તેનો રોલ છે અને એટલા માટે જ પોલીસે તેની ધરપકડની કવાયત હાથ ધરી છે। જોવાનું રહેશે કે આ કેસની અંદર મનીષા ગોસ્વામી કે જે પહેલેથી ચર્ચાતું નામ છે તે હવે ક્યારે પકડાય છે।
અત્યાર સુધીમાં આ કેસની અંદર 6 આરોપીઓ પકડાઈ ચૂક્યા છે અને 7મા આરોપી તરીકે મુખ્ય આરોપી છબીલ પટેલની ધરપકડ કરવામાં આવી છે। આ સૌથી મોટી સફળતા કહી શકાય એસઆઈટી માટે કે તેમણે અમેરિકાથી પાછા આવતા જ તેમને અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પકડી લીધા છે અને પ્રાથમિક પૂછપરછમાં ગણતરીના કલાકોની અંદર તેમણે સ્વીકારી પણ લીધું છે કે સમગ્ર હત્યાનું જે ઘડી ષડયંત્ર છે તેના તે પોતે જવાબદાર છે। જી બિલકુલ વિશાલ આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો છબીલ પટેલની અટકાયત કરી લેવામાં આવી છે, પૂછપરછમાં પણ તેઓ આ બાબતનો ખુલાસો કર્યો છે।